નમસ્કાર ભક્ત મિત્રો, આજે હું વિડીયો લઈને આવી છું ગૌરી વ્રતની વિધિ તથા કથા. તો ભક્ત મિત્રો, આપ સર્વે શાંતિથી સાંભળશો. તો ચાલો આપણે શરૂ કરીએ. ગૌરી વ્રતનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે. ગૌરી વ્રત દેવી પાર્વતીને સમર્પિત હોય છે. આ દિવસે અવિવાહિત યુવતીઓ સારા પતિની કામના માટે વ્રત કરે છે. આ મુખ્ય રૂપે ગુજરાતના લોકો દ્વારા ઉજવવામાં આવે છે. ગૌરી વ્રત કરવાની વિધિ. અષાઢ સુદ પાંચમના દિવસે વાંસની ટોપલીમાં છાણિયું ખાતર નાખી તેમાં ડાંગર, ઘઉં, જવ, તુવેર, જાર, ચોખા અને તલ એમ 7 ધાન વાવીને ઉછેરવા જોઈએ. આ વ્રતમાં ટોપલીમાં ઉગાડેલા જ્વારા અને ગોરમાનું પૂજન કરવાનું હોય છે. આ વ્રતમાં આ વ્રત કરનાર કન્યાઓ ભેગી થઈ કોઈના ઘરે પણ પૂજા કરી શકે છે અથવા નજીકના મંદિરે જઈ ત્યાં પૂજારી દ્વારા પણ આ વ્રતની પૂજા કરી શકે છે. વ્રતના દિવસોમાં સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા. આ દિવસોમાં મન પ્રફુલ્લિત રાખવું. પોતાના માતા પિતા અને વડીલોને પ્રણામ કરવા. ઘરમાં મંદિરમાં પાટલા ઉપર કાપડ પાથરી તેના પર મા પાર્વતીનો ફોટો મૂકી તેની સમક્ષ રાખેલા જ્વારા, ગૌરી માની પાસે રાખેલ ઘીનો દીવો અને અગરબત્તી કરવા. પછી પંચામૃત ચડાવી ગૌરી માનું પૂજન કરવું. તેમને અબીલ, ગુલાલ, ચોખા, ફૂલ અને રૂના નાગલા ચડાવવા. રૂના નાગલા રોજ નવા બનાવીને માને ચડાવવા અને પ્રસાદ ધરાવવો. આ નાગલા જ્વારાને પણ રોજ ચડાવવા. પછી સાચા દિલથી ગૌરી માને ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક પગે લાગવું અને માને પ્રાર્થના કરવી કે હે માં, હું તારું જ બાળક છું. તમે કૃપા કરી મને આશીર્વાદ આપો. મારી મનોકામના પૂર્ણ કરો. મને સુખ, શાંતિ, સમૃદ્ધિ આપો. માં, મને સદબુદ્ધિ આપો. મારું સદા રક્ષણ કરજો અને તમારા ચરણોમાં રાખજો. મારી શ્રદ્ધા હંમેશા વધારજો. પછી હાથમાં ચોખા, ફૂલ લઈને શ્રદ્ધાપૂર્વક ગૌરી વ્રતની વ્રત કથા કોઈના સમક્ષ વાંચવી. પછી હાથમાં રાખેલા ફૂલ ચોખા માને ચડાવી દેવા. ત્યારબાદ માની આરતી કરવી. આ વ્રત કરનારે 5 દિવસ સૂર્ય પૂજન પણ કરવું જોઈએ. સવારે સ્નાનાદિ ક્રિયાઓથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. ત્યારબાદ આસન ગ્રહણ કરી ભગવાન સૂર્યનારાયણની છવી કે યંત્ર અથવા મનમાં સૂર્યનારાયણ ભગવાનનું નામ લઈને ધૂપ, દીપ, નૈવેદ્ય, અબીલ, ગુલાલ, કંકુ વગેરે દ્રવ્યોથી પૂજન કરી ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન ધરવું. આ વ્રત કુંવારી છોકરીઓએ 5 દિવસ એકટાણું જમવું. મોડું ભોજન એટલે કે મીઠા વગરનું અને મોડું ફળાહાર કરવું. તેરસે જ્વારા અને ગોર માતાની પૂજા કરવી. પૂનમે ગાયની પૂજા કરવી અથવા કોઈ નદીના કિનારે અથવા બ્રાહ્મણના ઘરે પૂજન કરવું. 5મા દિવસે પૂજા વવડાવી તેમાં 7 કન્યાને, નાની બાળાને ભોજન કરાવવું. વ્રતનું પુસ્તક ભેટમાં આપવું. છેલ્લે સૂર્ય પૂજન, ગોર પૂજન કરી પૂજારીને યોગ્ય દાન દક્ષિણા આપવી અને તેમના આશીર્વાદ મેળવવા. પછી ગોરમાને વિદાય આપવી. વ્રતના છેલ્લા દિવસે રાતે 12 વાગ્યા સુધી જાગરણ કરવું. છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરી માની સ્તુતિ, ભજન, ગરબા વગેરે ગાવાના. બીજા દિવસે સવારે નદી, તળાવ કે કૂવાના જળમાં જ્વારાને પધરાવી કુમારિકાએ ઉપવાસ તોડવો. તો હવે આપણે જાણીશું ગૌરી વ્રતની કથા. બોલો શ્રી ગૌરી માત કી જય, પાર્વતી માત કી જય, ભોળા શંભુ મહાદેવની જય. એક સમયે કૌંડિન્ય નામનું નગર હતું. તેમાં વામન નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેની સર્વગુણ સંપન્ન પત્ની હતી. તેનું નામ સત્યા હતું. તેના ઘરમાં કોઈ પણ પ્રકારની ખોટ ન હતી, પણ તેને કોઈ સંતાન ન હોવાને કારણે આ બ્રાહ્મણ દંપતી ખૂબ જ દુઃખી રહેતું હતું. એવામાં એક દિવસ નારદજી આ બ્રાહ્મણ દંપતીના ઘરે પધાર્યા. બ્રાહ્મણ અને તેની પત્નીએ નારદજીને આવકાર આપ્યો. બંને જણાએ ખૂબ જ સારી રીતે તેમની સેવા કરી અને તેમને પોતાની સમસ્યાનું સમાધાન પણ પૂછ્યું.
ત્યારે નારદજીએ જણાવ્યું કે તમારા નગરની બહાર આવેલા વનના દક્ષિણ ભાગમાં બીલી વૃક્ષની નીચે ભગવાન શંકર માતા પાર્વતીની સાથે લિંગરૂપે બિરાજમાન છે. તમે તેમની પૂજા કરો, તેનાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂરી થશે. પછી તે બ્રાહ્મણ દંપતીએ શિવલિંગ શોધીને તેની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરી. તેઓ રોજ શિવલિંગમાં બિરાજમાન શિવ પાર્વતીની શુદ્ધ મને પૂજા કરતા અને પોતાની મનોકામના પૂરી કરવાની પ્રાર્થના કરતા. આ રીતે 5 વર્ષ વીતી ગયા. એવામાં એક દિવસ જ્યારે તે બ્રાહ્મણ શિવલિંગની પૂજા કરવા માટે ફૂલ તોડતો હતો, ત્યારે તે એક સાપ તેને પગમાં ડંખ માર્યો. સાપનું ઝેર શરીરમાં ફેલાતા એ બ્રાહ્મણ વનમાં જ બેભાન થઈ ગયું. બીજી તરફ ઘણું મોડું થઈ ગયું હોવા છતાં બ્રાહ્મણ પાછો ન આવ્યો. આથી તેની પત્નીને ચિંતા થઈ. તે પોતાના પતિને શોધવા નીકળી. પતિને વનમાં બેભાન પડેલો જોઈ તે ખૂબ જ વિલાપ કરવા લાગી અને તેણે મનમાં માતા પાર્વતીનું સ્મરણ કર્યું. બ્રાહ્મણીનો કરુણ વિલાપ સાંભળીને વન દેવતા અને માતા પાર્વતી ત્યાં પ્રગટ થયા. તેમણે બ્રાહ્મણના મુખમાં અમૃત નાખ્યું અને બ્રાહ્મણ જાગી ગયો. એ પછી બ્રાહ્મણ દંપતીએ ખૂબ જ ભાવપૂર્વક માતા પાર્વતીની પૂજા કરી. માતા પાર્વતીએ તેમની ભક્તિથી પ્રસન્ન થઈ તેમને એક વરદાન માંગવા કહ્યું. ત્યારે તે દંપતીએ સંતાન પ્રાપ્તિ માટે માંગણી કરી. માતા પાર્વતીએ તેમને જયા પાર્વતી વ્રત, ગૌરી વ્રત કરવા કહ્યું. બ્રાહ્મણ દંપતીએ વિધિપૂર્વક આ વ્રત કર્યું, જેના ફળ સ્વરૂપ તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો. આમ આ વ્રત માત્ર યોગ્ય વરની પ્રાપ્તિ માટે જ નહીં, પરંતુ સુખી દાંપત્ય જીવન માટે પણ કરવામાં આવે છે. તો અહીં વાર્તાની સંપૂર્ણતા થાય છે. તો બોલો શ્રી પાર્વતી માત કી જય, ગૌરી માત કી જય, ઉમાશંકર મહાદેવની જય. ધન્યવાદ ભક્ત મિત્રો. જો આપ લોકોને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.